આગળ વાત સુરતની કે જ્યાં કૌભાંડી પ્રદીપના આશ્રમમાં વધુ એકવાર કાર ગાયબ. 2 દિવસ પહેલા 2 કાર ગાયબ થઈ હતી. આશ્રમમાંથી આજે વધુ એક કાર ગાયબ થઈ છે. કાર કોણ ગાયબ કરી રહ્યું છે તેને લઈ પણ સવાલ ઉઠી રહ્યા છે. ડ્રોન વિડીયોમાંથી આશ્રમમાંથી કાર ગાયબ હોવાનું સામે આવ્યું. હાલ કૌભાંડી પ્રદીપના આશ્રમના ગેટ બંધ છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઈનથી જોડાયા છે. ઇન્દ્રમલ, કાર કોણ લઈને જાય છે, કાર શા કારણે ગાયબ થાય છે તેને લઈ કોઈ માહિતી સામે આવી છે ખરી? જી બિલકુલ, જે રીતે આખી ઘટનાક્રમ જોવામાં આવે અને જે રીતે આ યોગ ગુરુ નકલી કરન્સી નોટ સાથે અમદાવાદની અંદર પકડાયા હતા, ત્યારબાદ છે તે એબીપી અસ્મિતાની ટીમ જ્યારે આ જે યોગ આશ્રમ છે સત્યમ ત્યાં પહોંચી હતી, ત્યારે અહીં એક થાર, એક ઇનોવા સહિતની કુલ 4 કારો પાર્ક હતી. અહીં લક્ઝરિયસ કારો હતી, નવી નકોર કાર હતી. પરંતુ ત્યારબાદ છે તે કહી શકાય કે વધારેમાં વધારે સમય છે તે આ સત્યમ આશ્રમ છે, યોગ આશ્રમ, તેના ગેટો બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે આ કારો કઈ રીતે અહીંથી નીકળી છે, આજે જયારે એબીપી અસ્મિતાની ટીમ અહીંયા પહોંચી અને ડ્રોન જયારે ઉડાડવામાં આવ્યું ત્યારે દ્રશ્યો સામે આવ્યા છે કે એની અંદર જે જગ્યા પર કાર પાર્ક હતી, ઇનોવા કાર પાર્ક હતી, થાર કાર પાર્ક હતી, તે હાલ જોવા નથી મળી રહી. ચોક્કસથી જે ગ્રામજનો સાથે ચર્ચા થઈ છે તે લોકોને પણ નથી ખબર, કેમ કે કદાચ આ કાર જે છે તે મોડી રાત્રે અથવા તો વહેલી સવારે લઈ જવામાં આવી હોઈ શકે. કાર કોની છે, કોના નામ પર છે અને અહીં કોણ લાવ્યું હતું, અને જ્યારે પોલીસ યોગ ગુરુને પકડી ગઈ ત્યારે આ કાર અહીં હતી તો હવે ક્યાં ગઈ, એ પણ અનેક સવાલો છે તે હાલ તર્ક વિતર્ક કરી રહ્યા છે. ખાસ કરીને જે રીતે ચલણી નોટો પકડાઈ હતી અને ત્યારબાદ છે તે તમામ જે 7-8 લોકોની ધરપકડ થઈ હતી, ત્યારબાદ છે તે અહીંથી આ કાર કોણ ગાયબ કરી રહ્યું છે, હજુ આની પાછળ કોણ કોઈ અન્ય વ્યક્તિઓ છે કે કેમ, તે હાલ તપાસનો વિષય છે. જી ઇન્દ્રમલ, માહિતી બદલ આભાર.